નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જસદણમાં બ્રિજરાજભાઈ સોલંકીનું શક્તિ પ્રદર્શન. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તાજેતરમાં જ બ્રિજરાજભાઈ સોલંકી પોતાનો જન્મદિવસની જસદણમાં ઉજવણી બાદ બ્રિજરાજ સોલંકીનું જસદણમાં બીજું મોટું શક્તિ પ્રદર્શન. જસદણના શિવરાજપુર ગામમાં બ્રિજરાજ સોલંકીની સભામાં હજારો લોકો ઉમટી પડ્યા. જાહેર મંચ પરથી બ્રિજરાજ સોલંકીએ મંત્રી કુંવરજી બાવળીયાને આપી ચેલેન્જ. આવો સાથે મળીને સમાજને ન્યાય આપવા આંદોલન કરીએ. કોળી સમાજ અને આમ સમાજના પ્રશ્નો માટે આહવાન કરતા યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી સમાજના ઉદ્ધાર માટે કમર કસી સમાજને એક થઈ કામ કરવા હાકલ કરી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જોઈએ કોળી સમાજના આગેવાન આમ આદમી પાર્ટીના ગુજરાત યુવા પ્રમુખ બીજા શ્રી સોલંકીને સાંભળો. સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે અને કોળી સમાજના એક દીકરા તરીકે આજે મારે તમને કહેવું છે કે જ્યારે જ્યારે જસદણની અંદર પગ મૂકું, જ્યારે જસદણની અંદર આવું ત્યારે મારા રૂવાટા બેઠા થઈ જાય છે, મારી આંખોમાં આંસુ આવી જાય છે. કારણ કે વિછિયાની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ આપણે સૌએ જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે, મામલતદાર પાસે જાય છે, આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે, મને આ લુખ્ખા, મને આ માથાભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે, ત્યારે આ કોઈ નમાલાયોએ, આ પોલીસ વાળાએ, આ મામલતદારોએ, આ નેતાઓએ કોઈ ઘનશ્યામભાઈ રાજપરાની સામે ન જોયું, એમની અરજીની સામે ન જોયું અને અંતે દુઃખ સાથે કહેવું પડે કે 7 થી 8 જણાએ ઘનશ્યામભાઈ રાજપરાની કરુણ હત્યા કરી નાખી. અને જ્યારે આ સમાજ પોલીસ સ્ટેશનને ન્યાય માંગવા જાય છે ત્યારે બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે. યુવાનોને ખોટા કેસો કરીને 92 જણાને, એમાં પાટીદાર સમાજના પણ યુવાનો હતા, એમાં દલિત સમાજના પણ યુવાનો હતા. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે જસદણ વિછિયાની અંદર જો કોઈની વસ્તી વધારે હોય તો એ કોળી સમાજની છે. છેલ્લા 30 વર્ષથી કોળી સમાજનો ધારાસભ્ય છે, કોળી સમાજનો કેબિનેટ મંત્રી છે, છતાં પણ કોળી સમાજ ન્યાય માંગવા માટે ભીખ માંગવી પડતી હોય, રોડ રસ્તા ઉપર આવવું પડતું હોય તો આ જસદણ વિછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળો. શું નથી કર્યું આ સમાજે તમારી માટે? તમને ચૂંટણીઓ જીતાડવા માટે બહેનો દીકરીઓએ ઉપવાસ કર્યા, પગપાળાઓ કર્યા, માનતાઓ માની. આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. હું પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે. મિત્રો, છે તમારી તૈયારી? માત્ર ને માત્ર વીવીઆઈપી ગુલામો સરકારના ખોળામાં જઈને બેઠા છે. મિત્રો, મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્રએ જસદણ અને વિછિયાની અંદર તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે, ધાક ધમકીઓ આપી છે, ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે જે દાંડાઈ, જે હલકાઈ આની પહેલા કરતા હતા, હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયાની અંદર આવી ગયો. મિત્રો, જસદણ વિછિયાની અંદર સમાજે આજકાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ, આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે એમનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું.
ત્યારે મારે એટલી જ વાત કરવી છે કે આપણે સવે આપણી આત્મા જગાડવી પડશે. હું ગામે ગામ જઈને એટલું જ કહેવા માંગુ છું કે સાચા અને ખોટા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે. હું તૈયાર છું, તમે પણ તૈયાર થઈ જાજો. તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક માટે, યુવાનોના અધિકાર માટે આ બ્રિજરાજ સોલંકી પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છે. મારી યુવાની કુરબાન કરી દેવા માટે તૈયાર છું. તમે તૈયાર થઈ જાજો. જ્યારે પણ આ બ્રિજરાજ સોલંકી રણભૂમિના યુદ્ધના મેદાનમાં કૂદી પડે ને ત્યારે એકલો નોય પડવા દેતા. મારું બાવડું જાલી રાખજો, એ જવાબદારી